stylish people out there, welcome to the brand new episode of Trending Lifestyle. હું છું ખુશ્બુ અને આજના એપિસોડમાં તમને સફર કરાવીશ ડિઝાઇનર વેડિંગ રેન્જની. વર્ષોથી આસોપાલવ આશ્રમ રોડ અને સેટેલાઇટ એક જાણીતું નામ બન્યું છે. ત્યારે આ આસોપાલવમાં અત્યારે કેવી ડિઝાઇનર વેડિંગ રેન્જ અવેલેબલ છે એ તો આપણે જોઈશું જ, પણ એ પહેલાં જોઈ લઈએ આ પ્રી કેપ અને જાણીએ કે આજના એપિસોડમાં શું છે ખાસ. ટ્રેન્ડિંગ લાઇફસ્ટાઇલના વેડિંગ સ્પેશિયલ એપિસોડના ફર્સ્ટ સેગમેન્ટમાં જોઈશું ડિઝાઇનર લહેંગા ચોલીનું કલેક્શન જે દરેક બ્રાઇડને બનાવે છે બ્યુટીફુલ એન્ડ એલિગન્ટ. લગ્ન જે દરેકના જીવનનો અતિ મહત્વનો પ્રસંગ હોય છે. વેડિંગની દરેક મુમેન્ટ કેમેરામાં કંડારાય છે જે જિંદગીભરની યાદ બની જાય છે. ત્યારે મોટા ભાગની બ્રાઇડ્સ તેના બ્રાઇડલ વેર માટે ખૂબ જ ચૂઝી રહેતી હોય છે અને મોટા ભાગની બ્રાઇડ્સની આ શોધ પૂરી થતી હોય છે વર્ષોથી જાણીતા બનેલા નામ આસોપાલવમાં આવીને. અને એટલે જ આસોપાલવમાં સમય અને ડિમાન્ડ પ્રમાણે બ્રાઇડલ કલેક્શન અપડેટ થતું રહે છે. ત્યારે હાલ દરેક બ્રાઇડ કોઈ સાડી કે સિમ્પલ પાનેતરના બદલે આ હેવી ડિઝાઇનર લહેંગા ચોલી પર પોતાના ડી ડે માટે પસંદગી ઉતારી રહી છે. છોકરીને ડિઝાઇનર કન્સેપ્ટ કેરી કરવા છે. દરેક છોકરીને એક ડિફરન્ટ લુક અને એક વાવ ફેક્ટર જોઈએ છે કે જે ક્યાંથી મળે. એક જસ્ટ લહેંગા ચોલીમાંથી જ મળી શકે. સાડીમાં બી બહુ વેરિએશન આવે છે, પણ જે પોતાના લગ્નમાં જે દુલ્હનને એક અલગ આખા ક્રાઉડમાં અલગ દેખાવા માટેનું જે એને પોઈન્ટ જોઈએ છે એ આ છે. દુલ્હન માટે ખાસ રજવાડા સ્ટાઇલના લહેંગા ચોલીનો હાલ ખાસો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે દરેક દુલ્હન પાનેતર સાડીના બદલે પાનેતર સ્ટાઇલના ઘેરવાળા લહેંગા તૈયાર કરાવે છે. તો સાડીમાં પાટલી કે પિનના કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તે માટે રેડી સ્ટિચ કરેલા લહેંગા ચોલી પણ એકદમ હટકે લુક આપે છે અને સાથે જ દુલ્હન પણ કમ્ફર્ટેબલ ફીલ કરે છે. Then when we talk about variety, when we talk about designing, હવે આ ધારો કે યુ કેન સી કે આ બધા ટોપ ઓરિએન્ટેડ બધા કન્સેપ્ટ છે. આમાં બી આ લહેંગા ચોલી છે. દેર ઇઝ નો વર્ક, જસ્ટ એના ટોપ ઉપર લોંગ જેકેટ આપ્યું છે વિથ ધ ચેઇન. એની અંદર પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ આપ્યું છે વર્ક. યુ કેન સી કે સેકન્ડ પીસમાં આખું ડ્રેપ કન્સેપ્ટ છે કે જે લહેંગા ચોલીની સાથે આખું ફેન્સી ડ્રેપ જાય છે. પ્લસ એના બ્લાઉઝીસની અંદર બી તમે જોઈ શકો છો કે ઇટ્સ પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ વર્ક. એટલે બધું એ બધા ટ્રેન્ડી લુક થઈ ગયા. એટલે હવે એમાં વેરિએશન્સ બહુ બધી આવવા મળે. પહેલાં લહેંગા ચોલીની આખી ડેફિનેશન જ બદલાઈ ગઈ. જ્યારે પહેલા માત્ર રેડ અને વ્હાઇટ કલરના કોસ્ટ્યુમ્સનો જ લગ્નમાં ઉપયોગ થતો, પણ હવે બ્રાઇડ્સ ઓરેન્જ, ગ્રીન, શેમ્પેન ગોલ્ડ, પર્પલ, ગ્રીન જેવા કલર્સ પર પણ પસંદગી ઉતારી રહી છે. જો કે લહેંગા ચોલી ભારે ન બની જાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અને તેથી જ તેમાં સોફ્ટ હોય અને લાઇટ વેટ હોય તેવા ફેબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ ડિઝાઇનર લહેંગા ચોલી પર મરોડી, જરદોસી, પર્લ, ડાયમંડનો ઉપયોગ કરી વર્ક કરવામાં આવે છે. સાથે જ લહેંગામાં આરી કટ અને રેશમ કટ સ્ટાઇલનું વર્ક કરીને નકશીકામ પણ કરવામાં આવે છે. લહેંગા ચોલીનો જે કન્સેપ્ટ અને એનો જે ટ્રેન્ડ છે ને એમાં બહુ જ મોટું વેરિએશન્સ હવે આવવા મળે છે. પહેલાં એક લહેંગા ચોલી એટલે એક સીધો ચણિયો હોય, બ્લાઉઝ હોય, ચુન્ની હોય, નાખી દીધું એટલે ફિનિશ. હવે આખો ટ્રેન્ડ જ બદલાઈ ગયા છે. બધા ટોપ ઓરિએન્ટેડ લહેંગા ચોલી થઈ ગયા છે. ટોપ્સ ઓરિએન્ટેડ છે, સ્ટાઇલિંગ ઓરિએન્ટેડ છે, એના વર્કમેનશિપ અલગ થઈ ગયા છે, કટ્સ અલગ થઈ ગયા છે. ઘણા બધા વેરિએશન્સ હવે આવે છે. ધારો કે તમે આ જુઓ છો કે આ આખો વર્ક
કન્સેપ્ટ બેઝ ઉપર છે, જે વર્કનો કન્સેપ્ટ છે. હવે આ જનરલી એને એન્ગેજમેન્ટ છે, રિસેપ્શન છે કે એ બધા ફંક્શન્સમાં યુઝ થતા હોય છે. પણ આની અંદર બધા ડસ્ટી ટોન્સ છે, બ્રાઇટર ટોન્સ છે, આમાં અલગ અલગ ઘણી બધી વેરાયટીઝ આવતી હોય છે, વિચ ઇઝ અ ક્લાસિકલ લહેંગા ચોલી વિથ શોર્ટ ચોલી, લહેંગા એન્ડ દુપટ્ટા. જો કે એકદમ હેવી લુક માંગતી બ્રાઇડ્સ માટે આ પ્રકારના હેવી ચણિયા ચોલી પણ અહીં ખાસ તૈયાર કરવામાં આવે છે. આ પ્રકારના ચણિયા ચોળીમાં ચણિયો, ચોલી અને દુપટ્ટો અલગ અલગ કલર્સના રાખવામાં આવે છે, જેથી બ્રાઇડને ખૂબ જ કલરફુલ લુક મળી રહે. So these are the designs of લહેંગા ચોલી, જે હાલ બ્રાઇડ્સમાં હોટ ફેવરિટ છે અને નોર્મલ સાડી કે પાનેતરના બજેટમાં પણ આવી જાય છે. તો આ છે આસોપાલવનું ડિઝાઇનર વેડિંગ કલેક્શન. બ્રેક બાદ હવે જોઈશું આસોપાલવનું એક યુનિક એન્ડ એક્સક્લુઝિવ કલેક્શન, પણ એ પહેલાં લઈએ એક શોર્ટ બ્રેક.